તો ગાઈસ આપણે આજે ખેતરમાં આવીને આજે આપણે એક ચેલેન્જ કરવાનો છે અને તે ચેલેન્જમાં એક આ ડોલ અને એક આ ડોલ આ ટ્રેક ઉપર જે 1 મિનિટમાં સૌથી વધુ પાણી મતલબ કે સૌથી વધુ ગ્લાસ પાણી ભરશે તે આ ચેલેન્જમાં વિજેતા થશે અને વિજેતા થનારને 100 રૂપિયા ઇનામ મળશે. તમે પણ આવા ઘરે ચેલેન્જ કરજો અને ચેલેન્જની મજા માણવજો. આ ડોલ ભરેલી છે અને પેલી ડોલ ખાલી છે. તો 30 સેકન્ડમાં જેટલા પણ ગ્લાસ જે વ્યક્તિ જેટલા વધુ ગ્લાસ ડોલમાં ભરશે તે આ ચેલેન્જમાં વિજેતા થનાર વ્યક્તિ થશે. અને આ રીતે ગ્લાસ ભરીને પેલી ડોલમાં દોડીને નાખવાનો છે અને વિજેતા થનારને 100 રૂપિયા મળશે. અને જય માતાજી મિત્રો, આપણે હવે ક્રિકેટનું આયોજન કરવામાં આવશે અને આપણે હવે તો ગાઈસ આ ચેલેન્જ હવે સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને સૌપ્રથમ પ્રિયાંશી આ ચેલેન્જની મજા માણવા જઈ રહી છે. તો ગાઈસ હવે આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને સૌપ્રથમ પ્રિયાંશી જાય છે. પ્રિયાંશી સ્ટાર્ટ. તો ગાઈસ આ પ્રિયાંશી જઈ રહી છે. તો ગાઈસ પ્રિયાંશીના 10 સેકન્ડ પૂરા. તમે જોઈ શકો છો. હવે આ 15 20 સેકન્ડ સમાપ્ત. આ 30 સેકન્ડ પર સમાપ્ત. 35 40. તો ગાઈસ પ્રિયાંશી દોડી રહી છે. 48 થઈ ગઈ છે. 10 સેકન્ડની જ વાર છે હવે. 55 56 57 60. 1 મિનિટ સમાપ્ત થઈ ગઈ છે ગાઈસ. તો હવે આપણે જોઈશું પ્રિયાંશી કેટલા ગ્લાસ ભર્યા. તો હવે જોઈશું આપણે પ્રિયાંશી કેટલા ગ્લાસ ભર્યા. તો અમારા મયુર ચેક કરી રહ્યા છે. 1 ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ, 4 ગ્લાસ, 5 ગ્લાસ, 6 ગ્લાસ, 7 અને ગાઈસ 8 પણ આટલું ઢળ્યું. તો આપણે ગણીશું 8 ગ્લાસ પ્રિયાંશીએ સમાપ્ત કર્યા છે. તો પ્રિયાંશીએ 8 કેટલા 8 ગ્લાસ ભર્યા છે. તો હવે મયુરની વારી આવે છે. તો ગાઈસ તમને શું લાગે છે હું કેટલા ગ્લાસ ભરીશ? 2. અમારા ગુરુ કહે છે 2 ગ્લાસ ભરશે. માતાજી મિત્રો, હવે મયુરનો વારો છે. હવે મયુરને આપણે ગો કહીશું ત્યારે મયુર જશે. તો મયુર ગો. તો 1 સેકન્ડ. તો હવે 10 સેકન્ડ પૂરા થઈ ગયા. 15 25. તો મયુર થાકી ગયો છે અને હવે જોઈશું તે કેટલા ગ્લાસ ભરી શકે છે. 35 40 45 47 અને હવે 10 સેકન્ડ બાકી છે. તો ગાઈસ 55 સ્ટોપ. તો આપણે જોઈશું હવે મયુરે કેટલા
ગ્લાસ ભર્યા છે. આ મારે તો નાખી વાત 10 સેકન્ડની વાત 45 25 તો બોલ તો હવે જોઈશું મયુરે કેટલા ગ્લાસ ભર્યા. તો પિયાંશી ચેક કરી રહ્યા છે. 1 એ ઇતા ચીકો ચીક નતા આટલા ખાલી પર 1 2 3 4 ડળીને તો મજા નહીં ગણાવ આખો ગ્લાસ લઈ આખો ગ્લાસ મારા તારે ગણાય તો આખો નતો ગણાય અડધો 5 નખજો ઉપર લે તારા અંદર જ રાસ બસ 6 7 8 અને ઉપર થોડું છે એટલે હું તો વાંચું 8.2 મયુરે ભર્યું છે પાણી. 8 ગ્લાસ અને ઉપર થોડું પાણી ભર્યું છે. હા તો હવે ગાઈસ હવે મૌલિકનો વારો છે. તો મૌલિક જશે હવે. મૌલિક જશે હવે. જોઈશું કેટલા ગ્લાસ ભરી શકશે. તમારી વારી છે. તો ગાઈસ ધવલ મામા જઈ રહ્યા છે. સ્ટાર્ટ. દસ 20 25 30 45 55 તો ગાઈસ ધવા મામાએ કંઈક આટલું પાણી ભર્યું છે. મને તો લાગે છે તેમને વધારેથી પણ 9-10 ગ્લાસ ભર્યા હશે. તો ગાઈસ હવે ગણવામાં આવે છે. એક ગ્લાસ 2 ગ્લાસ 3 ગ્લાસ 4 ગ્લાસ 5 ગ્લાસ 6 ગ્લાસ 6 ગ્લાસ એ હજુ બાર ની ગણાય એવું સર લાસ્ટ 7 8 પટી ગયો. 8 ગ્લાસ 8 તો ગાઈસ હવે ધવા મામાએ ભર્યા છે ટોટલ 8 ગ્લાસ. તો પણ હજુ તો હું આગળ છું સૌથી. અને તમે જોઈ શકો છો હવે મૌલિક મામા જઈ રહ્યા છે. અને મૌલિક મામા તો આ થોડા શરમાઈ ગયા છે. પીએસઆઈનું કાલ પેપર આલીને આવ્યા છે અને થોડા શરમાય છે. તમે જોઈ શકો. અમને પણ એક કમેન્ટ કરજો કે થોડું શરમાય ના અને થોડા આગળ આવે, કારણ કે જિંદગીમાં આખી જિંદગી શરમાતા આવ્યા છે. તો પિયાંશીને મયુર પણ કહેશે. શું કહેવા માગો છો મૌલિકને? અમે કહેવા માગીએ છીએ તો તે ટેલેન્ટ પાર ના કરે તો તેમને લુંગી ડાન્સ કરવાનો છે, તે પણ 5 મિનિટ. અમારા ગોળું આવી ગયા છે ભારો ઉપાડીને, તો તેમને ચેલેન્જ નથી કરી, તો હવે ક્રિકેટ રમવા પણ આવશે. અને આગળના વિડીયોમાં આપણે આવો સપોર્ટ કરજો. તો જય માતાજી, જય દ્વારકાધીશ.